चलो भाई देखो अब मैं क्या करता हूँ। ए भाइयों जिंदगी जोने चाम जय माताजी मित्रों, स्वागत है આજના એક નવા વિડીયોની એડિટિંગની અંદર। તો જે તમે હાલ ડેમોમાં ડેટા જોયું તે ડેમો ડેટાસ બનાવતા તમને શીખવાનો છો। તો મિત્રો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। હજુ સુધી તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો મિત્રો જોઈન થઈ જજો। ટેલિગ્રામની લિંક પણ નીચે આપેલ છે, ત્યાં પણ જોઈન થઈ જજો તમે, ત્યાં બધું મટીરિયલ તમને મળી જશે। ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો આપણે હવે શરૂ કરીએ। અને વિડીયોની અંદર 4 અંકનો પાસપોર્ટ રાખેલો છે, તો મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને પાસપોર્ટ મળશે, નહીંતર પાસપોર્ટ નહીં મળે। તો મિત્રો તમે હાલ ડેમો માટે જોયું તે ડેમો ટેબ્લેટ્સ બનાવવા માટે સિમ્પલી તમારે અલાઇટ મોશન એપને ઓપન કરવાની રહેશે। અલાઇટ મોશનને ઓપન કર્યા બાદ આપણે મિત્રો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને લઈ લેવાનો છે। તો મિત્રો આ 3 તમને પ્રોજેક્ટ મળી જશે નીચે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો મિત્રો। સૌથી પહેલાં આપણે બેકગ્રાઉન્ડને એડ કરી લઈએ, અને આ ઓલ મટીરિયલ મિત્રો તમને આપેલ છે નીચે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। હવે મિત્રો આપણે સિમ્પલી ફોટા એડ કરી લઈએ છીએ। તો આ રીતના કંઈક ફોટાની સાઈઝ મિત્રો નાની કરી દેવાની રહેશે। આ રીતે કર્યા પછી તમારે તમારા ભાઈબંધોનો અથવા તમારા ફોટા લઈને તમે વિડીયો બનાવી શકો છો। આ રીતે જોઈ શકો છો। મિત્રો ફોટા અંદર એડ કરેલા જ હતા, તમે તમારા ફોટા બદલી અને બનાવી શકો છો વિડીયો। તો આટલું થઈ જાય પછી મિત્રો હવે આપણે કરવાનું રહેશે એક આ પીએનજી આ રીતે કંઈક આ રીતે થોડું સેટ કરી લેવાનું રહેશે મિત્રો। આટલું કર્યા પછી મિત્રો એક આને લઈ અને આને થોડું બહુ મીડિયમ રાખીને મિત્રો આ રીતના કંઈક સેટ કરી આ રીતના નાનું રાખી દેવાનું રહેશે। આ રીતના એક બીજો ફોટોનો પીએનજી લઈ લેવાનો તમારે। આટલું કર્યા પછી મિત્રો એક બીજો ફોટોનો પીએનજી લઈ લેવાનો રહેશે। એને પણ કંઈક આ રીતના જ સેટ કરી દેવાનું રહેશે। આટલું કર્યા પછી મિત્રો આ સુરત લઈ લેવાનું છે, અને આને ફોટાની નીચે લાવી અને આ રીતના સેટ કરવાનું છે। એને કોપી કરી અને ડુપ્લિકેટ બનાવી દેવાનું છે, એને પણ આ રીતના ઉપર લાવીને મૂકી દેવાનું છે। આટલું કર્યા પછી એક આ વ્હાઇટ ઇફેક્ટ લઈ લેવાની રહેશે। વ્હાઇટ ઇફેક્ટ લીધા પછી મિત્રો કંઈક આ રીતના ખૂણામાં લાવીને મૂકી દેજો। આટલું કર્યા પછી એક પીએનજી લેવાનું રહેશે। એ પીએનજીને મિત્રો આ રીતના કંઈક સેટ કરી દેજો તમારા હિસાબે। તો મિત્રો આ પીએનજી આ રીતના કંઈક થોડું નાનું કરી આ રીતના ખાણામાં લાવીને તમારે મૂકી દેવાનું રહેશે। તો આટલું થઈ જાય પછી મિત્રો હવે આ ફોટોને આપણે સેવ કરી લેવાનો છે। સેવ કરી લેવાનું મિત્રો, કોપી કરી દેવાનું મિત્રો। તો મિત્રો આના સેવના ઉપર ઓપ્શન કરીને સેવ કરી લેવાનું છે ફોટો। મિત્રો સેવ કર્યા પછી ફૂલ પ્રોજેક્ટના અંદર એડ આવી જવાનું છે।
ફૂલ પ્રોજેક્ટની અંદર આવીને મિત્રો આપણે જે ફોટો એડિટિંગ કર્યો હોય ફોટો એડિટિંગ લઈ લેવાનો છે. અને મિત્રો આ ફોટોની અંદર મેં લાઇટરૂમ પ્રીસેટ મારી છે. તમારે આ પ્રીસેટ જોતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો અથવા વોટ્સઅપમાં મેસેજ કરી દેજો. નીચે નંબર આપેલો છે ત્યાં હું તમને કહી દઈશ. મિત્રો પૈસા લાગશે તો પૈસા પણ કહી દઈશ ત્યાં કે પ્રીસેટના કેટલા છે. આટલું કર્યા પછી મિત્રો આપણે પીએનજી લગાવવાનું રહેશે. આ પીએનજી નીચે આપેલું છે ત્યારે મિત્રો તમે ડાઉનલોડ કરી લેજો. કંઈક આ રીતના સેટ કરી દેવાનું છે. ફોટોની ઉપર લાવીને મૂકી દેવાનું છે. આટલું કર્યા પછી મિત્રો આને આપણે આ કલરવાળું લાવી દેવાનું છે. તો મિત્રો આ રીતના કંઈક થઈ જશે. આટલું થયા પછી મિત્રો આપણે ટેક્સ્ટ ઇફેક્ટની અંદર જવાનું છે. ટેક્સ્ટ ઇફેક્ટની અંદર આવીને મિત્રો આ રીતના કોપી કરી લેવાનું છે. કોપી કરીને ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવીને મિત્રો આ રીતે કંઈક પેસ્ટ કરી દેવાનું છે. એ આ રીતના મિત્રો કંઈક આ રીતના બધામાં પેસ્ટ કરી દેજો. જો હું કરી રહ્યો છું તે પ્રકાર તમે કરી દેજો બધાની અંદર પેસ્ટ. આટલું કર્યા પછી મિત્રો આપણે એક આ વિડીયો લઈ લઈએ. આ વિડીયોને સિમ્પલી સોંગની ઉપર લાવીને મૂકીને આ બાજુનું વધારાનું કટ કરી ફૂલ કોમ્પ્રેસ કરી અને આના અંદરમાં જઈ અને કલરની અંદર આવી અને આના વખત 2 વખત ટચ કરવાનું. આમાં પણ 2 વખત ટચ કરીને વચ્ચે લાવી દેવાનું સેન્ટરની અંદર. સાઈઝ થોડી નાની કરી દેવાની છે મિત્રો. આ રીતના કંઈક આટલું થઈ ગયા પછી મિત્રો અહીં આવી આ વિડીયો લઈ લેવાનો અને થોડું આની સાઈઝ વધારી આમાં આવી નું સાંગ બંધ કરી દેવાનું. આને પણ આજના પીએનજી ઉપર લાવીને મૂકી દેવાનું. આટલું વધારાનું મિત્રો કટ કરી દેવાનું રહેશે. તો મિત્રો આટલું થઈ જાય પછી હવે ફોટો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. ફોટો ઇફેક્ટની આવી અને આ રીતના કરી અને કોપી કરી લે. કોપી કર્યા પછી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી અને ફરીથી આ રીતના બીજા બીટમાર્ક ઉપર આવી અને આના ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાની રહેશે. આટલું કર્યા પછી આ અનલોક કરી દેવાનું છે પ્રોજેક્ટને કંઈક આ રીતના. મિત્રો આટલું થઈ ગયા પછી હવે આપણે વિડીયો જોઈ લઈએ. મિત્રો આ કલરવાળું ફરીથી આપણે આ રીતના કરી દેવાનું. વિડીયો ફરીથી જોઈ લઈએ કે કેવો બન્યો છે. એ ભાઈઓ વગરની જિંદગી જોણે ચા મોડી ખાંડ વગર. એ ભાઈઓ વગરની જિંદગી જોણે ચા મોડી ખાંડ વગર. તો મિત્રો વિડીયો આપણો બનીને રેડી થઈ ગયો છે. તો હવે સેવ કરવા માટે આના ઉપર ટચ કરી આના ઉપર આવી તમારે તમારા સેટિંગની સાઇઝ કરી દેવાની છે તમારા ફોનની સપોર્ટ કરતી હોય. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલ પર ના હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ મિત્રો એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.